નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લીના માલપુર ભાજપના કાર્યકરો પર ભાજપના સિનિયર નેતાના મળતિયાઓએ દ્વારા કરાયો જીવલેણ હુમલો। ડીવાયએસપી વાઘેલાએ આપ્યું સમગ્ર મામલાને નિવેદન, શું કહ્યું તે સાંભળો। માલપુરની પીપરાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરનાર યુવાન પર કરાયો હુમલો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બિપિનભાઈ ચૌધરી પર ગોવિંદપુર નજીક કરાયો હુમલો। મોડાસાના ટાઉન હોલમાં યોજાયેલા ભાજપના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી પરત ફરી રહેલા યુવાનને મારાયો ઢોરમાર। અરવલ્લી જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ નિર્ભયસિંહના ભાઈ અને મળતિયાઓએ કર્યો હુમલો। થોડાક સમય પહેલા ભોગ બનેલા બિપિન ચૌધરીએ પીપરાણા વિસ્તાર સહિતના વિસ્તારમાં ઉપપ્રમુખ દ્વારા આચરવામાં આવેલા કઠિન ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। બિપિન ચૌધરીએ ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર, ડીડીઓ અને છેવટે મુખ્યમંત્રી સુધી કરી હતી। ભાજપના જ પદાધિકારી અને કાર્યકર વચ્ચેની તકરાર પક્ષ માટે નીચું જોવું પડે તેવી સ્થિતિ સર્જી રહી છે। હુમલાનો ભોગ બનેલા બિપિન ચૌધરીના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવ અંગે માલપુર પીઆઈ કિરણ દરજીએ 3 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં એક પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, પ્રતાપભાઈ શિવાભાઈ પાંડોર ઉર્ફે લાલો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રિપોર્ટર DR સોલંકી, અરવલ્લી। ગઈકાલે માલપુર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી બિપિનભાઈ પટેલ 3 આરોપી પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ, શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર વિરુદ્ધ એક ગુનો દાખલ કરેલો છે, જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન હોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ 3 આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને 2 આરોપીઓએ લોખંડનો સળિયો અને એક આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર, બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો। આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે બંદૂક હતું એના કારણે આ હુમલો કરેલો છે। આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ઝૂંટવી લીધેલો, જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને BNSની સંબંધિત કલમો નીચે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।